નમો શિવાય નમો શિવાય હર સાધુ મહાત્મા મળતા નથી. જેવા બીજા સાધુ મહાત્મા મળે કા આસારામ કા દ્વારકા વાળા કેશવનંદ જેવા મળે. અલગ અલગ અલખ નો અવાજ આવે છે. અલખ નિરંજન સતત સીતારામ સતત સીતારામ. હાથે માળા ડોકે માળા માળા બાંધી છે કાંડે જાવું છે ઘેરે રોકી રાખ્યા ઈશ્વરિયા ગામે બાપા. અલખની રંજન કોક સાધુ મહાત્મા બેઠા છે. આજે ની એવી સેવા કરવી છે એવી સેવા કરવી છે કે મારી માથે પ્રસન્ન થઈ જાય. તમારી સેવા કરવી છે બસ. તમારા આશીર્વાદ મેળવવા છે કે હવે અમારી છૂટા થાય તો બસ છે બાપા. સેવા કરવાની નથી થતી તો હવે છે ને તારી પાસે પસંદ છું માંગી લે. પસંદ છો એ હું માંગુ તમે આપજો. ભીમસન શેઠ तुम साधु की कसौटी करते हो हैं? પેલા તો તમે મને વચન આપો. વચન સાધુ વચન આપે ને અને એ વચન ભંગ નો થાય એમ. તું માંગ ઈ તને મળશે. બોલ શું જોઈ છે તારે? મને એવું યંત્ર એક બનાવી દયો. એવું યંત્ર બનાવી દયો કે તળાજાની ભૂમિ ઉપર એક નહીં બે નહીં પણ હાથ વાળા દુષ્કાળ. સાત વર્ષથી દુષ્કાળ એ તને ખ્યાલ છે કે 7 વર્ષના દુષ્કાળમાં પશુ પક્ષીઓ માનવો બધાય મરી જાય.
પાપ તમારે નહીં, ઈ બધું પાપ મારી માથે. એમ તમે મને યંત્ર બનાવી દ્યો તો જ બાકી નહીં મળી જાય. થોભી જા જે કાંઈ પશુ પક્ષી માણસ જે કોઈ મરે ઈ પાપ તારે ભોગવવા પડશે. બોલ ઈ બધું બાબુ ભોગવી મને યંત્ર બનાવી દ્યો. હવે મને છે ને સાંભળ, હું તને જંતર આપું છું. જંતર આપું છું. આ જંતરમાં એટલી તાકાત છે કે ડુંગરમાં સાણિયા ડુંગરમાં એકલ સિંગી હરણ છે. ઈ અમારે ન્યા જ આવ્યું સાંજે ડુંગર. બરાબર ને? હા ઉગમણી દઈશું તો. એકલ સિંગી હરણ ઈ હરણના સિંગે બાંધી દેતા. વાહ બાપુ આલે ઈ એક સિંગુ હરણ હરણના સિંગ ઉપર બાંધી દો હા, એટલે હાથોથી દુકાળ 7 વર્ષ લગી દુષ્કાળ પડશે. એમની હરણને મારે પકડવું કેમ? હવે અહીંયા અમારા છોકરા અમારા ગીર હાથમાં નથી એટલે હરણ હાથમાં આવે. જા, તને મારો આદેશ છે કે આજ હરણની વાથે તું આજ ફેરવીશ કે મારા ગુરુનો આદેશ છે. એથી કરી હરણ સ્થિર થઈ જશે તારી પાસે. અને હે બાપુ હા, ઈ તો અહીંયા તો હરણે ભેગું મરી જાય ને. કેમ હરણ મરી નહીં? હરણ મરે નહીં. હરણના સિંગે બાંધી દેવાનો છે દોરો. અને જેટલામાં હરણ ફરશે ને હરણના સિંગમાંથી પાણીને જુવારા પડશે, જેટલામાં હરણ ફરે એટલામાં લીલું ઘાસ થશે. બાકી હરણને તમે મારી નાખશો, હરણને મારી નાખશો ને તો 7 વર્ષ નહીં પણ 14 વર્ષ દુષ્કાળ પડશે. તો બાપુ ભેગા અમારે ગોબા ઉપડી જાય તો તોય મોરે મોરો થાય ડોહી. યાદ રાખજે, હરણને મારવાનું નહીં. હરણને મારીશ તો 14 વર્ષ દુષ્કાળ. થેન્ક યુ. ઓમ નમો નારાયણ બોલ. ઓમ નમો નારાયણ. નમો નારાયણ બોલ. ચકલી મત બનાના, ગઢા મત બનાના. ઈ રેવો જો ના ઝટકા આવી ગયા. બાપુ તમે કહેતા હોય તમને કઢી બનાવી દો. મટી મટી તો લાડવા બનાવી દો. લાડવા સટક સીતારામ. ઓમ ગિરનારે. જય લીમડા. બેટા મગનિયા શેઠ આવ્યા નહીં. મને એવું લાગે છે કે નક્કી બાવા થઈ ગયા છે અને હવે પાછા નહીં, હવે જંગલમાં રહી આવે છે. ઈ જ બોલે છે. હા હજી આપણને બોલાવે. હા હા
કે તળાજાની ભૂમિ ઉપર હાથ હાથવરના દુષ્કાળ, ખાવા અન્ન નહીં મળે, પીવા પાણી નહીં મળે. પણ હવે પેલા આપણે ઘરનું વિચારી લેવાય, કારણ કે હોય બુદ્ધિની અણી તો થવાય મિલકતનું ધણી. ઘેરે જાય શેઠાણીને કહી દો કે જે અનાજ મળેલું અનાજ લઈ લ્યો, પાણી મળેલું પાણી સંગ્રહ કરી લો, કારણ કે આજથી ને ત્યાંથી તળાજાની ભૂમિ ઉપર હાથ હાથવરના દુકાળ પડવાના છે. માટે શેઠાણી પાસે જવા દે. ક્યાં ગઈ શેઠાણી? કરિયાવર કરે છે. આજે મારું કરિયાવર કોણ કરશે? કારણ કે મારા માને બાપ તો સાવ ગરીબ છે. બેટા બ્રહ્મ કન્યા, કરિયાવર અને કન્યાદાન શતસ્વ પાદનો ધણી વીર એ ભલવાડો કરવા આવ્યો છે. લે બેટા તારો જમણો હાથ, કન્યાદાન આપું છું અને કરિયાવરના ગાડા પર તૈયાર છે. જાઓ બેટા, કન્યાદાન આપ્યું છે, કરિયાવરના ગાડા ગઢમાંથી રવાના થશે. બોલો સૂર્યદેવનો. મગનિયા, હજી સુધી તારા પપ્પા નો આવ્યા? મને એમ કે બાબા બની ગયા. શેઠાણી, હવે તમારું સાંભળી લીધું, બરોબર? હા હા, અત્યાર સુધી મેં તમારું સાંભળ્યું. તમારે હવે કહેવાનું શું થાય? મારું કહેવાનું એમ છે કે આજથી ને અત્યારથી છે ને હરાજી ચાલુ કરી દો. હરાજી? હા, એટલે ગમેલું અનાજ મળે, અનાજ લઈ લ્યો. ઘી, ગોળ, તેલ, ખાંડ જે આવે એ લઈ લ્યો. બધું લઈ લેવાનું? લઈ લેવાનું, કોઈ વસ્તુ ના નહીં પાડવાની. પણ કેમ? હું કહું એટલું કરો, બીજી તમે કઈ લપ કરો. કોઈને કઈ દેવાનું નહીં? અને કોઈને કઈ દેવાનું નથી, બંધ, નો સ્ટોપ. શેઠ, એવું ન કરાય. ખાલી આશીર્વાદ દેવાના. કોઈ ગરીબ માણસ હોય એને દેવું પડે. કઈ નહીં, જો તારે બહુ ધર્માદો કરવો ને તો તાર માના ઘેરે ને તાર બાપના ઘેરે વહી જા. અહીંયા બધું બંધ જ છે, નો સ્ટોપ. એ હું કઈ પેલા આજથી હરાજી ચાલુ છે. કોઈને કઈ દેવું હોય એ હું ભાવ છે? 90 રૂપિયા કહે છે. કેટલા? શેઠ 70 નો હોય. તમે કહી દો, હું નો કહું. 70 રૂપિયા રાખો, 70 રૂપિયા. એ લીધા. અરે ક્યાં ઘઉં છે? કી ગામના છે? આ તેમાં મીઠું નાખ્યું કે નથી નાખ્યું? અરે ઘઉં ક્યાંના છે? એ ક્યાં ઘઉં છે?
હાલના ખાવ છે લોકવન છે ટુકડા છે ક્યાં છે ક્યાં શ્રીરામ કહે છે બિસ્કિટ ના બિસ્કિટ ના ઈ આપણે નથી જોતા હો સાંભળતો તો જાતો એ હું ભાવ છે એ ભાવ ખાંડી ના 2000 રાખો 2000 હા કાઈ વાંધો નહીં તો હાલા એક 5-10 રૂપિયા વધી જાય એકાદો રૂપિયો વધી જાય હવે શેઠ એવું ન કરાય, કોઈ ગરીબ માણસ હોય થોડોક વધારે દેવા. તને ખબર ના પડે આમાં હોય બુદ્ધિ નહીં તો થવાય મિલકત નું ધણી દેવા રહું તો આપણે વચ્ચું વાય કાઈ નહીં બધે હું ભાવ છે ધાણાનો ભાવ શું છે ખાલીના 45 રૂપિયા તો મારી મોર ગામના લઈ લે લઈ લ્યો શેઠ, લઈ લ્યો. લઈ લે 40 રૂપિયા રાખો 40 રૂપિયા રાખો એ લીધા હાલો હો પારે આંખ મારે એવી જાહેર છે એ બારે વાની આંખ જેવી હું હું એમ કે પારે આંખ મારે એવી જારી છે એમ એ હું ભાવ છે હા કિલ્લાના મોણના 50 રૂપિયા 40 રાખો 40 રૂપિયા તો બાપા અમને ના પરવડે બહુ મોંઘી પડે આ તો એ રાખી એ નથી લેવો ભીનો છે કે લબીઓ છે લઈ લીધું ગોળ તો પછી હું ભાવ છે તો બહુ મોંઘો પડે ઉમર કોનો 60 રૂપિયામાં રાખી એ 60 રૂપિયામાં દેવો હોય તો રાખો લ્યો મફત અમે લેતા અમે એમ કહે થોડા ભૂખના પેટના છે હા હે હે જીવારી આવી તો આખે રાખી એલા હું ઘી વારીને આખે આખી રાખી. એમની ઘીવારી થોડી પાછી જવા દે ઘીવારી આખે આખી જ રાખી લે એ હું ભાવ છે મેં કીધું ઘીવારી આવી તો આપણે હજુ રાખી લઈ ભાઈ નો 1.5 રૂપિયો લઈ લ્યો શેઠ. તું નક્કી મારું છે ને દિવાળું ફૂંકવાની છો તું મને આઈટમ નહીં જોવા દે કે તમે બે માં દીકરા ને ઉપાડો એવો છો મિલ્યા હવે આમ હોય હદીના છે લઈ લો બીજી વાત નથી તમારો બાપ રૂપિયા દેવા છે કાકા નથી દેવા તમને જાજી ખબર ના પડે આ બધું કેમ મેં ભેગું કર્યું છે તને ખબર છે ને હજી બાકી છે પ્લાસ્ટર હા હા ખાવા થાય લઈ લીધું એ રૂપિયો રાખો પરીનો તો અમારે લેવું છે લ્યો હે એ તું ધનવાનના પેટનો છો તો દીકરા હરાજી કરવા નીકળે નહીં ને તારા જેવા કેટલાય આવે કા બકાલું છે કાઈ ક્યાંના છે તો ના જોઈ રીંગણા ના લેવા તો બહુ એની હુકમની ખાઈ લો ના પાજો નથી લેવા રાવલ ના હોય તો નથી જોતા મંગના એ સેલે ને મરચા તમે લઈ લો તમે લઈ લો ને હવે આથી ને અત્યારથી દેવા લેવાનું બંધ